તમારા બાળકને જો તમે રેગ્યુલરલી ચા દૂધ પીવડાવો છો તો તમે તમારા બાળકને બીમારી તરફ ધકેલી રહ્યા છો. કઈ રીતે? આખી રીલ જોજો. આપણે પહેલાં તો સમજીએ કે મોટાભાગે બાળકોના ઋતુજન્ય અને બાળકોને થતા વારંવાર થતા રોગોની અંદર 3 કારણો જવાબદાર હોય છે. એમાં છે કફ, કૃમિ અને નબળી પાચન શક્તિ. બાળકની અંદર કફ વધે તો વારંવાર શરદી, ઉધરસ, તાવ એવું થતું હોય છે. બાળકને કૃમિ થાય તો બાળકનું વજન નથી વધતો, ચીડચીડિયાપણું આવે છે અને ચામડીના રોગો પણ થાય છે. બાળકની અંદર જો નબળી પાચન શક્તિ થાય તો વારંવાર ઝાડા, ઉલટી, પેટ બગડે, પેટનો દુખાવો થાય, બાળક બરાબર જમે નહીં, આવા બધા લક્ષણો જોવા મળતા હોય છે. મુખ્યત્વે કફ, કૃમિ અને નબળી પાચન શક્તિ ત્રણેય માટે જવાબદાર છે નળના કોઠે અપાતું ચા દૂધ. ચા દૂધ છે પચવામાં ભારે છે, કફ કરનાર છે અને કૃમિ કરનાર છે. કફ કરનાર છે જેથી બાળકને ઋતુ બદલશે એટલે જો તમે રેગ્યુલર ચા દૂધ આપતા હશો તો એને વારંવાર કફ કે ઉધરસ થશે. વારંવાર કૃમિ પણ થશે, બાળકનું જોઈએ એટલું વજન નહીં વધે, બાળક ચીડિયાપણું રહેશે. અને નબળી પાચન શક્તિ હોવાના લીધે વારંવાર બાળકને પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી વગેરે રોગો થશે. માટે આજે જ જો તમારા બાળકને સવારે નળના કોઠે ચા દૂધ પીવડાવવાની ટેવ હોય તો એ સદંતર બંધ કરો. એના ઓપ્શનમાં આયુર્વેદ પ્રમાણે શું લઈ શકાય એ જાણવું હોય તો આ વિડીયોને શેર કરી કમેન્ટ કરો કે ચા દૂધના ઓપ્શનમાં શું લઈ શકાય, જેથી કરીને અમે નેક્સ્ટ રીલની અંદર ચા દૂધના ઓપ્શનમાં શું લઈ શકાય એના વિશે માહિતી આપશું. સ્વસ્થ રહો, આયુર્વેદમાં રહો.